નમસ્કાર, મારું નામ છે અનામ સાગર. સક્રિય નાગરિક સંગઠનના ટ્રેનિંગ સેશનમાં આપનું સ્વાગત છે. વિવિધ સરકારી એપ્લિકેશન્સ, વેબસાઇટ વગેરેનો કેવી રીતે ઉપયોગ કરવો તેની ટ્રેનિંગ આપણે ઓનલાઈન રાખીશું. જેના માટે આ ચેનલ છે મારી, એ સબસ્ક્રાઈબ કરી લેજો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચે એવી કોશિશ કરજો. હવે આપણે સ્વચ્છતા એપ છે એ કઈ રીતે યુઝ કરી શકીએ, તો સૌથી પ્રથમ તો પ્લે સ્ટોરમાં સ્વચ્છતા એપ લખો એટલે ડાઉનલોડ થઈ જશે. ત્યાંથી ડાઉનલોડ કરી લ્યો અને એના પછી ત્યાં એકાઉન્ટ બનાવવાનું, જેમ બેઝિક આપણે ફેસબુક વગેરે બનાવતા હોય એવી રીતે જ નોર્મલ છે. મોબાઈલ નંબર વગેરે નાખી ઓટીપી. ત્યારબાદ આ પેજ ખુલશે જ્યાં વચ્ચે ચોકડીની નિશાની છે પ્લસની, ત્યાં ટચ કરશું એટલે વિવિધ કેટેગરીની કમ્પ્લેન આપણે કરી શકીશું. યલો સ્પોટ પબ્લિક યુરિનેશન સ્પોટ, ઓવરફ્લો સેપ્ટિક ટેન્ક, ઓવરફ્લો ઓફ સ્વેચ ઓર સ્ટોમ વોટર, ડેડ એનિમલ્સ, આજુબાજુમાં કોઈ પશુ ડેથ થઈ ગયું હોય ને કોઈ ઉપાડી ન ગયું હોય તો એના માટે. પછી આજુબાજુની જે ડસ્ટબિન છે તે કોઈ ભરાઈ ગઈ હોય છતાં સાફ ન થઈ હોય, ભરી ન ગયા હોય તેના માટે. ગાર્બેજ ડમ્પ કોઈ જગ્યાએ થતો હોય, ગાર્બેજ વ્હીકલ જો રોજ જે આવતું હોય છે એ ન આવે તો તેની પર કમ્પ્લેન કરી શકો. જો સાફ સફાઈ ન થતી હોય તો તેની પણ કમ્પ્લેન આમાં કરી શકો છો. પછી પબ્લિક ટોયલેટ વિશેની સ્પેશિયલ એક કેટેગરી, તો કે એમાં લાઇટ નથી, પાણીની સપ્લાય નથી, પબ્લિક ટોયલેટ બ્લોકેજ થઈ ગયું છે, પબ્લિક ટોયલેટ જે છે એ ક્લીન નથી થતું. ઓપન મેન હોલ્સ, કોઈ જગ્યાએ ખાડા જે હોય છે એ ખુલ્લા રાખી દે છે એને ડ્રેન, તો એના માટે પણ કમ્પ્લેન થઈ શકે. કોઈ બી સ્વચ્છતાને લગતી આટલી બધી કેટેગરી છે એમાં આપણે કમ્પ્લેન કરી શકીએ. સપોઝ માની લો, આજે એક ઉદાહરણ આપું તમને કે મારી આસપાસમાં કોઈ સ્વીપિંગ કરવા નથી આવ્યું, મતલબ કે સાફ સફાઈ કોઈ નથી કરી, તો હું એમાં ટચ કરું છું. એ જીપીએસ ડેટા લોકેશન એમાં ઇન્ક્લુડ થઈ જાય. તો આપણે ફોટો પાડીશું, જોઈએ. ટેક પિક્ચર કોઈ બી, અત્યારે જસ્ટ ઉદાહરણ માટે. આ ફોટો અપલોડ કરી દીધો, ઓકે, અને ડન કરી દો એટલે કમ્પ્લેન રજીસ્ટર થઈ જાય. તો આવી રીતે સાદું અને સરળ છે, કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. થેન્ક યુ સો મચ. વધુમાં વધુ લોકોને સક્રિય નાગરિક સંગઠનમાં જોડાઓ. એક દેશના સભ્ય, જાગૃત અને સક્રિય નાગરિક બનો. માત્ર જાગવાથી કશું નથી થવાનું. ફેસબુક પર લખવાથી આ જ સમસ્યાનો ઉકેલ નથી આવવાનો, પરંતુ યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે તેની જો રજૂઆત કરવામાં આવે તો ચોક્કસ રજૂઆતથી ઉકેલ આવે છે, કમ્પ્લેનથી ઉકેલ આવે છે. મૌખિક રજૂઆત કે પછી આવેદનપત્રો, તેની કોઈ વેલ્યુ નથી. માટે હંમેશા ઓનલાઈન અથવા તો લેખિત કમ્પ્લેન કરો. થેન્ક યુ સો મચ.